જામનગરમાં કેબિનેટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી લોકોની રજૂઆત બાબતે ચર્ચા કરી જિલ્લાના સર્વાંગી વિકાસને અનુલક્ષીને સકારાત્મક દિશામાં કામગીરી પૂર્ણ કરવા મંત્રી અધિકારીને સૂચન કર્યું. જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે જામનગર જિલ્લાના વિકાસ અને લોકોના પ્રશ્નો સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં જામનગર મહાનગરપાલિકા વિવિધ વિભાગોમાં જેમાં DILR, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, PGVCL, સિંચાઈ વિભાગ, ક્ષાર અંકુશ વિભાગ, આયોજન વિભાગ, જામનગર શહેરી વિકાસ સત્તામંડળ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી સાથે વિવિધ મુદ્દાઓ તથા લોકો દ્વારા આવેલી રજૂઆત સંદર્ભે ચર્ચા કરવામાં આવી. DILR કચેરીની બાકી અરજીઓની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ ગામડાઓમાં જમીન માપણીની વધુ અરજીઓ ત્યાં કેમ્પનું આયોજન કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી રહેણાંક વિસ્તારોમાં નિયમિતપણે પીવાનું પાણી પૂરું પાડવામાં તેમજ પીવાના પાણીની પાઇપલાઇનના કામ, પાણીના સંપ બનાવવા અગ્રતા આપવા તેમજ લોકોની રજૂઆતનું ત્વરિત નિરાકરણ લાવવા બાબતે મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે પ્રકારે આયોજન હાથ ધરવું. નવા ભરેલા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનનું કામ, સોસાયટીમાં રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટના પોલ નાખવાની કામગીરી, કચરાનો યોગ્ય નિકાલ કરવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. PGVCLના પ્રશ્નો જેમાં વીજ વાયરો બદલવાની કામગીરી, લો વોલ્ટેજના પ્રશ્નો હોય તેનું નિરાકરણ લાવવા, ફીડરોનું મેન્ટેનન્સ, ખેતરોમાં દિવસે વીજળી આપવી, લોકોને નડતરરૂપ વીજ પોલનું સ્થળાંતર કરવું, વાડી વિસ્તારોમાં નિયમિતપણે વીજ સપ્લાય આપવાની લોકોની રજૂઆતનો નિકાલ લાવવા અંગે મંત્રીશ્રીએ લગત અધિકારીશ્રીઓને જણાવ્યું. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે સિંચાઈ વિભાગના આગોતરું આયોજન હાથ ધરવા, તળાવ, ચેકડેમોનું રિપેરિંગ કરવું, પૂર સંરક્ષણ દિવાલો બનાવવા, સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવોને ઊંડા ઉતારવાની કામગીરી, ક્ષાર અંકુશ વિભાગને લગતા જમીન સંપાદનના કામ, રોડ રસ્તાના કામ, કેનાલની સફાઈના કામ પ્રાધાન્ય આપવા મંત્રીએ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું. આ બેઠકમાં કલેક્ટર કેતન ઠક્કરે ઉપસ્થિત અધિકારીશ્રીઓને પડતર અરજી અને રજૂઆતનો નિકાલ કરી સકારાત્મક અને સમયાંતરે કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કામ કરવા સૂચન કર્યું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, સેટલમેન્ટ કમિશનર કચેરીના એડિશનલ કમિશનર HM જાડેજા, નિવાસી અધિક કલેક્ટર BN ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર DN ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, પ્રાંત અધિકારી તથા વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. હર્ષલ ખંધેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.